આજથી શરૂ થયેલી એસએસસી 2024ની પરીક્ષામાં નબીપુર કેન્દ્ર ઉપર શાંતિમય વાતાવરણમાં પરીક્ષાનો પ્રારંભ. કેન્દ્ર સંચાલક અને શાળા પ્રમુખ દ્વારા પરીક્ષાર્થીઓને પુષ્પ આપીને શુભેચ્છાઓ અપાઈ. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ દેખાવ. આજથી ગુજરાતભરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024ની એસએસસી અને એચએસસીની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાતભરના વિવિધ કેન્દ્રો ઉપર સવારે એસએસસી અને બપોર પછી એચએસસીની પરીક્ષા લેવાઈ રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે પણ એસએસસીની પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં નબીપુર, સિદ્ધપોણ, દયાદરા અને થામની શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે વિદ્યાર્થીઓનું કેન્દ્ર સંચાલક અને શાળાના પ્રમુખ દ્વારા પુષ્પો આપીને શુભેચ્છાઓ અપાઈ હતી. કેન્દ્ર ખાતે 245 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતા, જે પૈકી 241 વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી ને વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે હેતુસર નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા પરીક્ષા કેન્દ્રની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરીક્ષાનો પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્ર સંચાલક દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ હતી. अस्सलामुअलैकुम, મારું નામ કડુજી હુસૈન સલીમ છે. હું એસએસસી બોર્ડનો વિદ્યાર્થી છું. હું નબીપુર સાર્વજનિક હાઈ સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે અમારું ગુજરાતીનું બોર્ડનું પેપર હતું, જેમાં અમારી ધારણા મુજબ ખૂબ જ સહેલું હતું. જેમાં શાળાના સંચાલકો ખૂબ જ સારી વ્યવસ્થા હતી, જેમાં પાણીથી લઈને બધી જ વ્યવસ્થા ખૂબ જ સરસ હતી. અમારી પરીક્ષા અમારે શાંતિપૂર્વક વાતાવરણમાં ચાલી રહી છે અને नबीपुर सार्वजनिक हाई स्कूल संचालन बहुत खूब सरस है. अस्सलाम वालेकुम. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.